નમસ્કાર, હું છું ધ્વનિ રોહિણી. એબીપી અસ્મિતાના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ 25 તારીખ કે જ્યારે આ દુર્ઘટના સર્જાઈ ત્યારથી લઈને આજની ઘડી ઉપર અત્યારની ક્ષણ સુધી આપણા તમામના મોઢે લોકમુખે એક માત્ર વિષય જેની ચર્ચા થઈ રહી છે એ છે રાજકોટ અગ્નિકાંડ. 28 લોકો જીવતા હોમાઈ ગયા આ અગ્નિકાંડમાં. આ તમામમાં એક નામ એ પણ છે જે આ ગેમ ઝોનનો માલિક હતો. એને માલિક કહી શકાય કેમ કે 60 થી 70% ભાગીદારી આ વ્યક્તિની, પ્રકાશ જૈન. શરૂઆતમાં પ્રકાશ જૈન ગુમ થયાની ફરિયાદ પરિવારજનોએ નોંધાવી હતી, પણ તપાસ કરતા ખબર પડી કે પ્રકાશ જૈનનું પણ આ દુર્ઘટનામાં મૃત્યુ થયું છે. કોણ છે પ્રકાશ જૈન? પ્રકાશ જૈને ગેમ ઝોનમાં 60 થી 70%ની ભાગીદારી લીધી હતી. મુખ્ય માલિક પ્રકાશ જૈન હતો. ખૂબ જ લેવિશ લાઇફસ્ટાઇલ પ્રકાશ જૈનની રહી છે. સીસીટીવી ફૂટેજમાં પણ પ્રકાશ જૈનને જોઈ શકાય છે. જ્યારે આગ લાગી ત્યારે સૌથી પહેલાં જે દોડીને ગયું હતું એ પ્રકાશ જૈન હતો. જ્યારે વેલ્ડિંગ થઈ રહ્યું હતું અને આગ ખૂબ નાની હતી ત્યારે પ્રકાશ જૈન ત્યાં હાજર હતો. તેણે જ અન્ય કર્મચારીઓને કહ્યું કે જલ્દી આગ ઓલવવા માટેના પ્રયત્ન કરો. આગ ખૂબ જ વિકરાળ બની ગઈ. ત્યારે બીજા એક સીસીટીવી જે સૌથી વધારે વાયરલ થયા છે, આપના સુધી પણ કદાચ સીસીટીવી પહોંચ્યા હશે, અને એ છે એક વિડીયો છે, સીસીટીવી નથી, એક વિડીયો છે જેમાં બાણું બંધ કરવાની વાત કરી રહ્યા છે. કાચનો દરવાજો છે અને એ બંધ કરવાની વાત કરી રહ્યા છે. વિરેન્દ્રસિંહ જાડેજા જે ઉપર જતા હતા અને ત્યારે પ્રકાશ જૈન પણ ઉપરના માળે ગયા કેમ કે ત્યાં સૌથી વધારે આગ લાગી હતી. પ્રકાશ જૈનનો આશય હતો ત્યાં હાજર લોકોને બચાવવાનો, અને એટલે જ તેઓ ઉપર ગયા અને જ્યાં સૌથી વધારે આગ લાગી હતી ગેમ ઝોનનો એ ભાગ જ્યાં 28 લોકો ભડથું થઈ ગયા, જેમાંના એક પ્રકાશ જૈન જે આ ગેમ ઝોનનો માલિક છે તેનો પણ સમાવેશ થાય છે. સરકાર કટિબદ્ધ છે, આ વખતે કોઈને પણ બક્ષવામાં નહીં આવે. 5 વર્ષ પહેલા તક્ષશિલા અગ્નિકાંડ સર્જાયો હતો, બાદમાં મોરબી દુર્ઘટના થઈ, એ પછી વડોદરામાં બોટ પલટી ગઈ, બાળકો ડૂબી ગયા, અને હવે આ રાજકોટ અગ્નિકાંડ. આ વખતે કોઈને પણ બક્ષવામાં નહીં આવે એની તકેદારી ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લઈ રહ્યા છે. અને એટલે જ્યારે આ દુર્ઘટના સર્જાઈ તાત્કાલિક હર્ષ સંઘવીને દોડાવ્યા અને હજી પણ બેઠકોનો દોર ચાલુ છે. આ તમામની વચ્ચે આપની ચેનલ એબીપી અસ્મિતાએ પણ એ તમામ પ્રયત્ન કર્યા. ક્યાંય પણ અમે કોઈ ઢીલાશા મામલે નથી રાખી. અમે સતત પ્રયત્ન કર્યો. અમારા એડિટર રોનક પટેલ ખુદ રાજકોટ પહોંચ્યા હતા અને દુર્ઘટના સર્જાઈ એના બીજા દિવસથી જ અમે દાવા સાથે કહેતા હતા કે તપાસ કરીશું અને પુરાવા રજૂ કરીશું. અને માત્ર દાવો નથી, આ અમે દસ્તાવેજી પુરાવા રજૂ પણ કર્યા છે. જેના પણ નામ આમાં છે. પોલીસ વિભાગ સૌથી મોટી બેદરકારી, મહાનગરપાલિકા, ફાયર વિભાગ, જે પણ જુઠ્ઠાણા અત્યાર સુધી મીડિયાની સામે બોલ્યા છે એ તમામનો પર્દાફાશ અમે કર્યો છે અને આગળ પણ કરતા રહીશું જ્યાં સુધી આ દુર્ઘટનામાં જવાબદાર કસૂરવારોની સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી થતી. ત્યાં સુધી કાર્યવાહી નક્કર કડક કરવી પડશે, ત્યાં સુધી કે જે જવાબદાર છે તેની સામે ફરિયાદ પણ નોંધવાની. પછી કેટલા પણ ગ્રેડનો અધિકારી કેમ ના હોય, જો એ કસૂરવાર છે તો તેની સામે કાર્યવાહી કરવી જ પડશે અને પુરાવા અમે લાવીએ છીએ, અમે તમારી સામે સાબિત કરીશું. સતત આમ આ જે દુર્ઘટના થઈ છે એની ઉપર મક્કમ રીતે, જો સરકાર એમ કહેતી હોય તો મૃદુ અને મક્કમ સરકાર છે, મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી મળ્યા છે, તો પછી એટલા જ મક્કમતાથી પગલાં પણ ભરવા પડશે અને પુરાવા અમે આપીએ છીએ. 28 લોકો જે મૃત્યુ પામ્યા છે એમના પરિવારજનો હજી સુધી એ માનવા તૈયાર નથી, સ્વીકારવા તૈયાર નથી કે તેમની વ્યક્તિ, તેમનો સ્વજન, તેમનું પોતાનું એક વ્યક્તિ એ હવે આ દુનિયામાં હયાત નથી. સાવ નાના નાના બાળકો પણ ભૂંજાઈ ગયા છે. અત્યાર સુધી અમે જ્યારે આ દુર્ઘટના નહોતી સર્જાઈ ત્યાં સુધી ગરમીની અમે અપડેટ આપતા, એમ કહેતા કે આવી ગરમીમાં બહાર ના જતા. અંગ દજાડતી ગરમી, 45 ડિગ્રીનું ટોર્ચર, 46 ડિગ્રી. અત્યારે પણ જો બહાર નીકળે છે તો દરેકના મોઢામાં એક વાત તો આવે ને આવે જ કે બાપરે બહુ ગરમી છે. વિચાર કરો, 800 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં જે ભૂંજાયા હશે, જે બળી ગયા હશે, એની શું સ્થિતિ થઈ હશે.
જે ઘટના સ્થળ છે ગેમ ઝોન ત્યાંથી કેટલીક વસ્તુઓ પણ મળી આવી છે, માનવ અંગો મળી આવ્યા છે, અવશેષો મળી આવ્યા છે. ત્યાં કોઈકનો મોબાઈલ છે, કોઈનું પર્સ બળેલી હાલતમાં છે, કોઈની ઘડિયાળ તૂટેલી હાલતમાં છે, લોહીથી લથપથ વસ્તુઓ ત્યાં પડેલી છે, બેગ્સ મળી આવી છે. બસ આ નિશાન રહી ગયા છે. બસ હવે પરિવારજનો એક જ માંગ કરી રહ્યા છે કે હવે પછી આવી દુર્ઘટના ગુજરાતમાં ક્યારેય ના બને એવી, અને ક્યારેય કોઈ પ્રકારની બેદરકારી રાજકોટમાં નહીં આખા રાજ્યમાં ક્યાંય પણ ના રહે, કોઈની પણ ના રહે એવી ઉદાહરણરૂપ કાર્યવાહી થાય. એબીપી અસ્મિતા આ જ દુર્ઘટનાને લઈને પણ કોઈ પણ સમાચાર આપના સુધી પહોંચાડતી રહેશે. આપ અમારા ડિજિટલ પ્લેટફોર્મ ઉપર અમને ફોલો કરી શકો છો. ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ટ્વિટર, અમે દરેક જગ્યાએ અવેલેબલ છે અને ઝડપી સચોટ સમાચાર આપના સુધી પહોંચાડીએ છીએ. આપ અમારી ચેનલ લાઈવ જોઈ શકો છો યુટ્યુબ ઉપર. આપ એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ પણ કરી શકો છો. નમસ્કાર.